वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्री स्वामिनारायण भगवाननी जय। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના નીલકંઠ સ્વરૂપ લીલા ચરિત્રોને આપણે માણવાના છીએ. આ લીલા ચરિત્રોને શાસ્ત્રોમાં અમૃત સાથે સરખાવ્યા છે અને એટલે જ આ લીલા ચરિત્રો વર્ણવતા ગ્રંથોના નામોમાં અમૃત શબ્દનો ઉલ્લેખ આવે છે. જેમ કે શ્રી હરિલીલામૃતમ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોને વર્ણવતો વિરાટ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનું નામ છે હરિચરિત્રામૃત સાગર. તો ભગવાન સ્વામિનારાયણના બાળ લીલાને વર્ણવતો ગ્રંથ ઘનશ્યામ લીલામૃત સુખસાગર. આવા ગ્રંથોમાં પાછળ અમૃત શબ્દ મૂકેલો છે, એટલે કે લીલા ચરિત્રોને અમૃત સાથે સરખાવ્યા છે. તો એવા ભારતના અવતારો અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોને વર્ણવતો ગ્રંથ જેનું નામ છે શ્રીમદ ભાગવતામૃતમ. તો આ પ્રત્યેક ગ્રંથોમાં લગભગ અમૃત શબ્દનો ઉલ્લેખ થયેલો છે, જે બતાવે છે કે લીલા ચરિત્રો એ અમૃત તુલ્ય છે અને આ અમૃતનો સંબંધ અમરતા સાથે છે. અમરતા એટલે ક્યારેય મૃત્યુ ના થાય એ અમરત્વ નહીં, પરંતુ સાચું અમરત્વ એ કે જેને લઈને ક્યારેય ફરીથી જન્મ મરણના ચક્રાવામાં આવવું જ ના પડે અને કાયમી ભગવાનના ધામમાં નિવાસ થાય. આ જન્મ મરણનું દુઃખ એ જ આપણું મોટામાં મોટું દુઃખ છે. મોંઘવારીનું દુઃખ ખરું, સોનાના ભાવ વધે ઘટે એ દુઃખ ખરું, નોકરી છૂટે, ધંધો બરાબર ના ચાલે એ દુઃખ ખરું, પણ એનાથી સૌથી મોટું દુઃખ એ છે જન્મ મરણનું દુઃખ, જે બધાના દુઃખમાં સૌથી મોટું દુઃખ છે. આ જન્મ મરણનું દુઃખ જ ના રહે એ જ સાચું અમરત્વ. આ જન્મ મરણના દુઃખની ખબર પડે તો ભગવાનના લીલા ચરિત્રો સાંભળવામાં આપણે વિશેષ એકાગ્ર થઈએ, એનો મહિમા સમજાય. પરીક્ષિત રાજાને આ ખબર પડી ગઈ કે મારું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, તો તરત ભગવાનના લીલા ચરિત્રો સાંભળવા માટે એકાગ્ર થઈ ગયા. ના એ સમયે એમને રાજ્ય યાદ આવ્યું, ના એ વખતે સંપત્તિ યાદ આવી, ના વખતે પોતાનું સૈન્ય યાદ આવ્યું, ના પોતાનો મહેલ યાદ આવ્યો, પરંતુ ગંગા કિનારે બેસી ભગવાનના લીલા ચરિત્રો સાંભળવામાં એકાગ્ર થઈ ગયા. અને 7મા દિવસે જ્યારે ખરેખર એમનું મૃત્યુ સામે આવ્યું ત્યારે પોતે બોલ્યા, ભગવન તક્ષકાદિભ્યો મૃત્યુભ્યોના બિભેમ્યહમ પ્રવિષ્ટ બ્રહ્મ નિર્માણમ અભયમ દર્શિતવ તયા. હવે હું અભય થઈ ચૂક્યો છું, હવે મને તક્ષક નાગનો કે બીજા કોઈનો પણ ડર નથી, હવે હું સંપૂર્ણપણે નિર્ભય થઈ ચૂક્યો છું. ભગવાનના લીલા ચરિત્રોથી જન્મ મરણના દુઃખથી પરીક્ષિત રાજા 7 દિવસમાં અમર થઈ ગયા. જેમ પરીક્ષિત રાજાનું મૃત્યુ 7 દિવસમાં થયું, એમ આપણા સૌનું મૃત્યુ પણ 7 જ દિવસમાં થવાનું છે. કાં સોમવારે થશે, કાં મંગળવારે થશે, કાં બુધવારે થશે, કાં ગુરુવારે થશે, કાં શુક્રવારે થશે, કાં શનિવારે થશે, કાં રવિવારે થશે. આ 7 દિવસમાં જ મૃત્યુ થવાનું છે. 8મો દિવસ બીજા કોઈના માટે આવવાનો નથી. એટલા માટે સાચું અમરત્વ પ્રાપ્ત થાય છે ભગવાનના લીલા ચરિત્રોના શ્રવણથી. બીજું, આ લીલા ચરિત્રો એ આપણા જીવનમાં શાંતિ આપે છે. આપણું જીવન શુષ્ક છે, રોજિંદી ઘટમાળમાં આપણું જીવન ઉજ્જળ અને વેરાન થઈ જાય છે. એમાં શાંતિમય હરિયાળી પથરાવાનું કામ આ લીલા ચરિત્રો કરે છે. અને એટલે જ નામ જ છે લીલા ચરિત્રો, જે આપણા શુષ્ક જીવનને, આપણા ઉજ્જળ જીવનને, આપણા વેરાન જીવનને શાંતિમય હરિયાળીથી સમૃદ્ધ કરી દે છે. એટલા માટે જ કીધું ને કે જેના ચરિત્રો અતિ સુખકારી,
જેના ચરિત્રો ભવભીતિહારી, જે આ ચરિત્ર દિન રાત ચિંતે, તે આ ચરિત્રે સુખ માત્ર જીતે. જેના ચરિત્રો અતિ સુખકારી, જેના ચરિત્રો ભવભીતિહારી. આ ચરિત્રો આપણા જીવનને શાંતિથી સમૃદ્ધ કરી દે છે. ત્રીજું, આ ચરિત્રો આપણને સમજણ આપે છે. આપણી પાસે બધું જ છે, સુખ સગવડના સાધનો છે, સંપત્તિના ઢગલા છે, ઘણી બધી સુવિધાઓ છે, પરંતુ શાંતિની અનુભૂતિ કેટલી? જીવન સાર્થક થયું છે એવી સાર્થકતાની પ્રતીતિ કેટલી? જીવન સ્થિર છે એવી સ્થિરતાની અનુભૂતિ કેટલી? તો જીવન શાંત રહે, સ્થિર રહે અને સંપૂર્ણતા સાર્થકતાનો અનુભવ કરાવે એ ક્યારે થાય? સમજણથી. બાકી ગમે એટલી સંપત્તિ હોય, સુખ સગવડના સાધનો હોય, પરંતુ સમજણ ના હોય તો શાંતિ, સ્થિરતા અને સાર્થકતાની અનુભૂતિ થતી નથી. સમજવા માટે બે પ્રસંગોની તુલના કરીએ. માઇકલ જેક્સન પણ ગાતા હતા, દુનિયાનો પ્રસિદ્ધ ગાયક. સંપત્તિના ઢગલા પર બેઠા હતા. એમની પાસે જે પ્રતિષ્ઠા હતી, જે વૈભવ હતો, કદાચ એ સમયે આટલી પ્રતિષ્ઠા અને આટલો વૈભવ કોઈ પાસે નહીં હોય. પણ છતાં એમના ઉદ્ગારો કેવા રહેતા કે આ દુનિયામાં કદાચ મારા જેટલું દુઃખી બીજું કોઈ નહીં હોય. આટલી સંપત્તિના ઢગલા પર બેઠા હોય, પદ અને પ્રતિષ્ઠાના એવરેસ્ટ પર બેઠા હોય, છતાં પણ જીવનમાં શાંતિની અનુભૂતિ નહીં. જીવન સાર્થક થયું છે એવી પ્રતીતિ નહીં. જીવન સ્થિર થયું છે એવી કોઈ જ અનુભૂતિ નહીં. અને એની સામું નિષ્કુળાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના એક સંત કવિ. સામાન્ય માણસને જીવન જરૂરિયાતની જે પ્રાથમિક જરૂરિયાતો જોઈએ, એમનો પણ એમના જીવનમાં સદંતર અભાવ હતો. કોઈ જમવાની વ્યવસ્થા નહીં, કોઈ રહેવાનું ઠેકાણું નહીં, જ્યાં ત્યાં વિચરણ કરતા રહેવાનું, કોઈ બીજી વ્યવસ્થા નહીં, ના સુવાની વ્યવસ્થા, ના કોઈ બીજી અન્ય વ્યવસ્થા. છતાં પણ ભગવાનના લીલા ચરિત્રો ગાવામાં એટલા તલ્લીન થઈ ગયા હતા. અને એ ભગવાનની પ્રગટ પ્રાપ્તિથી એમના જીવનમાં જે શાંતિ, સ્થિરતા અને સાર્થકતાની અનુભૂતિ હતી એ એમના હજારો પદોમાં દેખાય છે. નિષ્કુળાનંદ સ્વામી ગાતા કે રાંકપણું તો રહ્યું નહીં, કોઈમાં કહેશો કંગાલ, કોઈમાં કહેશો કંગાલ, નિર્ધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ, મહા મળ્યો છે માલ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કોઈ જ સામાન્ય માણસને મળે એવી કોઈ વ્યવસ્થા નથી, એનો અભાવ છે. છતાં જીવનમાં કેટલી સાર્થકતાની અનુભૂતિ થઈ હશે, કેટલું જીવન શાંત અને સ્થિરમય લાગ્યું હશે, ત્યારે જ આવા ઉદ્ગારો નીકળી શકે. આ ઉદ્ગારો કેવળ કાવ્યના નથી, અંતરની સાચી અનુભૂતિના છે, જે પ્રાપ્ત થાય છે ભગવાનના લીલા ચરિત્રોના શ્રવણથી. ભગવાન સ્વામિનારાયણના નીલકંઠ સ્વરૂપ આ ચરિત્રોને વિશેષ રીતે માણવાના છીએ. નીલકંઠ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણના આ ચરિત્રો દ્વારા આપણને એમના દિવ્ય અને ભવ્ય વ્યક્તિત્વનો પરિચય થશે. એમનો અમિટ અને અલૌકિક પ્રભાવની ઝાંખી થશે. સાથે સાથે એમના આશ્ચર્યકારી અને ઐશ્વર્યકારી પ્રતાપની પણ અનુભૂતિ થશે. અને આ ચરિત્રોના શ્રવણથી આપણે દિવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત કરી શકીશું. અને એ પ્રેરણાઓ દ્વારા આપણા જીવનમાં અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો પરિવર્તનનો સંકલ્પ પણ કરી શકીશું. તો પરિચય, પ્રભાવ, પ્રતાપ, પ્રેરણા અને પરિવર્તનના પંચામૃત દ્વારા આપણે લીલા ચરિત્રોમાં અવગાહન કરીએ. આ લીલા ચરિત્રોને સાંભળતા પહેલાં ભગવાન સ્વામિનારાયણના 49 વર્ષના જીવનને, એમના સમયખંડને બહુ જ ટૂંકમાં સમજી લઈએ. ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા. એમાં એમનું બાળપણ વીત્યું.
પિતા ધર્મદેવ અને માતા ભક્તિ માતા સાથે જેનો સમય અવધિ હતો 11 વર્ષ 7 મહિના અને 1 દિવસનો, આ એમના જીવનનો પ્રથમ સમયખંડ કહી શકાય. એમના જીવનનો દ્વિતીય સમયખંડ નીલકંઠ વર્ણી વેશે સમગ્ર ભારત ભૂમિમાં આ સેતુ હિમાલય એમને જે વિચરણ કર્યું એ સમય અવધિ 7 વર્ષ 1 માસ અને 11 દિવસનો. તૃતીય સમયખંડ વન વિચરણ પૂર્ણ કરી જ્યારે લોજમાં પધાર્યા ને રામાનંદ સ્વામીના આશ્રમમાં મુક્તાનંદ સ્વામી સાથે રહ્યા, જે સમય અવધિ હતો 10 મહિના અને 6 દિવસનો. એમના જીવનનો ચોથો સમયખંડ હતો ગુરુ રામાનંદ સ્વામી પાસે એમને જે વિતાવ્યો, જેમાં એમને દીક્ષા ગ્રહણ કરી. રામાનંદ સ્વામીએ માત્ર 21 વર્ષની ઉંમરે એમને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મધુરા સોંપી. એમની સાથે જે સમય વિતાવ્યો એ એમના જીવનનો ચતુર્થ સમયખંડ હતો, જે 1 વર્ષ 5 મહિના અને 16 દિવસનો હતો. અને એમના જીવનનો પાંચમો સમયખંડ એટલે ભગવાન સ્વામિનારાયણ તરીકે સમગ્ર ગુજરાત ભૂમિમાં એમને જે અલૌકિક કાર્યો કર્યા, અને એ સમય અવધિ હતી 28 વર્ષ 2 માસ અને 27 દિવસનો. તો ભગવાન સ્વામિનારાયણના આ 5 સમયખંડ પ્રમાણે આપણે સરવાળો કરીએ તો એમનું સમગ્ર જીવન 49 વર્ષ અને 91 દિવસ સુધી આ પૃથ્વી પર રહ્યા. એમાં એમનું નીલકંઠ વર્ણી તરીકેનું 7 વર્ષનું વન વિચરણ એટલે એમના જીવનનો 7મો ભાગ. નીલકંઠ વર્ણીના આ 7 વર્ષના વન વિચરણમાં આપણા સમગ્ર 7 દિવસને સુધારવાની તાકાત છે. આપણા 7 દિવસ એટલે કે સોમવારથી રવિવાર સુધીનું જીવન, એટલે કે આપણું સમગ્ર જીવન, તો એમના 7 વર્ષના આ વન વિચરણમાં આપણા 7 દિવસને શાંતિથી ભરી દેવાની તાકાત છે. એમના 7 વર્ષના વન વિચરણમાં આપણા 7 પગલાં એટલે કે આપણું ગૃહસ્થાશ્રમ જીવન, ગૃહસ્થાશ્રમ જીવનમાં સપ્તપદી બધા એનાથી પરિચિત છે. તો આ 7 પગલાંને પણ સુધારવાની તાકાત છે, કહેતા કૌટુંબિક શાંતિ આપવાની પણ તાકાત છે. એમના 7 વર્ષના વન વિચરણમાં સપ્ત સિંધુને કિનારે વસેલી ભારતીય સંસ્કૃતિને પણ સુધારવાની તાકાત છે. સપ્ત સિંધુ એટલે કે 7 નદી, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. ભારતની આ પવિત્ર 7 નદીઓના કિનારે વસેલી ભારતીય સંસ્કૃતિ, એને પણ રાષ્ટ્રીય શાંતિ આપવાની તાકાત એમના 7 વર્ષના વન વિચરણમાં છે. અને એમના 7 વર્ષના વન વિચરણમાં સપ્ત સમંદરને કિનારે વસેલી વિશ્વની સંસ્કૃતિને પણ શાંતિ આપવાની તાકાત છે. તો વ્યક્તિગતથી લઈ સમષ્ટિગત સુધી, એટલે કે લોકલી ટુ ગ્લોબલી, સૌને ઉપયોગી, સૌને પ્રેરણા મળે અને સૌને એમાંથી પરિવર્તન પામવાનો સંકલ્પ થાય એવું દિવ્ય અને ભવ્ય વ્યક્તિત્વ આ નીલકંઠ વર્ણી મહારાજનું છે. નીલકંઠ વર્ણી મહારાજે આ ગૃહત્યાગ ક્યારે કર્યો? જ્યારે ઘનશ્યામ સ્વરૂપે બાળપણમાં હતા, માત્ર 11 વર્ષની એમની ઉંમર હતી, અને એ વખતે વિક્રમ સંવત 1849 આષાઢ સુદ દસમના દિવસે એમને ગૃહત્યાગ કર્યો. ઘનશ્યામ મહારાજ અયોધ્યા છોડીને નીકળે છે, અયોધ્યાથી મહાભિનિષ્ક્રમણ કરે છે. અંગ્રેજી તારીખ પ્રમાણે જોઈએ તો 29મી જૂન ઈસવીસન 1792 શુક્રવારનો દિવસ. આ અયોધ્યા નગરીનો ત્યાગ ઘનશ્યામ મહારાજ કરે છે. અયોધ્યા નગરી ભારતની જે 7 પવિત્ર નગરી ગણાય એમાંની એક અગ્રગણ્ય નગરી એટલે અયોધ્યા નગરી. ભગવાન શ્રી રામચંદ્રની જન્મભૂમિ. માન સરોવરમાંથી નીકળેલી સરયુ નદીના તટે વસેલી આ પવિત્ર નગરી એ ભારતમાં એક અગત્યનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સ્થાન ધરાવે છે. બહુ જ પવિત્ર નગરી. કૌશલ જનપદ વખતે અવધ તરીકે ઓળખાતી આ નગરી હતી. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ પણ અયોધ્યાની યાત્રા કરેલી છે. સાથે ઈસવીસન પૂર્વે 3જી શતાબ્દીમાં સમ્રાટ અશોકે પણ અહીં ઘણા બધા સ્તૂપો રચાવ્યા હતા, સ્મારકો બનાવ્યા હતા. આ અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામના વંશજ હતા બૃહદબલ, એમનું જ્યારે મૃત્યુ થયું પછી અયોધ્યા નગરી ઉજ્જડ બની ગઈ, સુનકાર વ્યાપી ગયો. ત્યારે એ વખતે ભારતના સમ્રાટ વિક્રમાદિત્યે ઉજ્જૈનથી અહીં આવીને
અયોધ્યાની શાન પુનઃ વધારી અને અયોધ્યાને એ વખતે કલા, સંસ્કૃતિ અને સંગીતથી ધબકતું કરી દીધું. ચીની યાત્રી ફાહિયાન, જે 5મી સદીમાં ભારત આવ્યા હતા, ઇતિહાસકાર હતા, એમને પણ અયોધ્યાનો એક મુખ્ય તીર્થ તરીકે ઉલ્લેખ કરેલો છે. જૈન પરંપરાના 24 તીર્થંકરો પૈકીના 5 તીર્થંકરોની જન્મભૂમિ અયોધ્યા માનવામાં આવી છે. તો ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઇતિહાસમાં એક બહુ જ અગ્રગણ્ય સ્થાન ધરાવતી આ અયોધ્યા નગરી, જેમાં ભગવાન સ્વામિનારાયણે પણ ઘનશ્યામ સ્વરૂપે એમના બાલ્યકાળના 6 વર્ષ વિતાવ્યા હતા. પરંતુ આજે એટલે કે આષાઢ સુદ દસમ, વિક્રમ સંવત 1849, અંગ્રેજી તારીખ 29મી જૂન 1792ના દિવસે ઘનશ્યામ મહારાજ વહેલી સવારે ગૃહત્યાગ કરે છે. સમગ્ર અયોધ્યાવાસી અને એમના કુટુંબીજનો સૂતા છે. પક્ષીઓ પણ શાંત થઈને બેઠા છે. પ્રાણીઓ પણ નિદ્રાધીન છે. સમગ્ર જનવ્યવહાર એકદમ નીરવ શાંતિથી પથરાયેલું છે. અને એ વખતે વહેલી સવારે 3:30 વાગે ઘનશ્યામ મહારાજ ઘરનો ત્યાગ કરી સરયુ નદીમાં ઝંપલાવે છે. ઘનશ્યામ મહારાજના આ ગૃહત્યાગની પાછળ એક બહુ જ સુંદર મર્મ અને સંકેત છે. ઘનશ્યામ મહારાજ ક્યારે ગૃહત્યાગ કરે છે? જ્યારે આપણે એમના જીવન ચરિત્રનો ઇતિહાસ તપાસીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જ્યારે એમના પિતા ધર્મદેવ અને માતા ભક્તિ માતા ધામમાં પધાર્યા, કહેતા આ લોકમાંથી વિદાય થયા, ત્યાર પછી એ સંકલ્પ કરે છે કે હવે ગૃહત્યાગ કરવો. એનો અર્થ એ થયો કે જ્યાં ધર્મ નથી અને જ્યાં ભક્તિ નથી, ત્યાં એમના પુત્ર ઘનશ્યામ પણ નથી. એટલે આવી રીતે સમજી શકાય કે જ્યાં ધર્મ છે અને જ્યાં ભક્તિનું પાલન થાય છે, ત્યાં એમના પુત્ર ઘનશ્યામ મહારાજ સદૈવ હાજર રહે છે, પ્રગટ રહે છે. આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શુદ્ધ ધર્મ અને એવી શુદ્ધ ભક્તિનું પાલન થાય છે. એટલે કે ઘનશ્યામ મહારાજ એવા ગુણાતી સત્પુરુષના સાનિધ્યમાં અખંડ પ્રગટ છે. ઘનશ્યામ મહારાજનો આ એક અદ્વિતીય ગૃહત્યાગ છે, અભૂતપૂર્વ છે, અતુલનીય છે, અજોડ છે. સાથે સાથે કેટલીક એની વિશિષ્ટતાઓ છે. 7 વિશેષતાઓથી સભર ઘનશ્યામ મહારાજના ગૃહત્યાગની વિશેષતાઓને આપણે ક્રમશઃ જોઈએ. પહેલી એમના ગૃહત્યાગની વિશેષતા એ હતી કે એમણે જે કારણથી ગૃહત્યાગ કર્યો એ કારણ વિશિષ્ટ હતું. સામાન્ય રીતે ગૃહત્યાગ 3 કારણથી બતાવવામાં આવ્યો છે. જે ગ્રંથને આધારે આપણે આ સમગ્ર પારાયણને માણવાના છીએ એ ગ્રંથ છે હરિલીલામૃત. આ હરિલીલામૃત ગ્રંથની અંદર ગૃહત્યાગના 3 કારણ બતાવવામાં આવ્યા છે. એમાં લખ્યું છે, સંસાર છોડી જન ભેખ ધારે, તે તો દિશે છે ત્રિવિધ પ્રકારે, ભાખું હવે સાંભળ ભેદ ભાઈ, ક્રોધે સુબુધે કરજે મુંજાઈ. કે જ્યારે ક્રોધ વ્યાપે અથવા ઘરમાં મૂંઝવણ થાય અથવા કોઈ સુબોધ કહેતા સદુપદેશ આપે ત્યારે ઘરનો ત્યાગ થાય છે. ઘરમાં ઝઘડા થતા હોય, આપણી ઈચ્છાઓ પૂરી ના થતી હોય, આપણું ધારું ના થતું હોય, એટલે ક્રોધ વ્યાપે અને વ્યક્તિ ઘરનો ત્યાગ કરી દે છે, મૂંઝાઈ જાય. ઉઘરાણીવાળા હેરાન કરતા હોય, દેવું થઈ ગયું હોય અને પછી ત્રાસ પામી જઈએ અને વિચાર આવે કે ઘરનો ત્યાગ કરી દઈએ. અને ત્રીજું કારણ સુબોધ કહેતા સદુપદેશ. કોઈક એવી તમને ગૃહત્યાગ કરવાની પ્રેરણા આપે. ભારત વર્ષના ઇતિહાસમાં ગોપીચંદ રાજાનું નામ બહુ જ જાણીતું છે. એમની માતા મેનાવતીના ઉપદેશથી રાજ્યનો ત્યાગ કરી પોતે વનમાં સંચરી ગયા અને સંન્યાસ લઈ લીધો. તો કોકનો ઉપદેશ કારણભૂત હોય છે. પરંતુ અહીંયા ઘનશ્યામ મહારાજના ગૃહત્યાગમાં એમને નથી મૂંઝવણ થઈ, એમને નથી ઘરમાં કોઈની સાથે ઝઘડા થયા, નથી કોઈની ઉપર ક્રોધ ઉપજ્યો, અથવા તો એથી આગળ કોઈએ ગૃહત્યાગ કરવાની પ્રેરણા પણ નથી આપી, પરંતુ સ્વત વૈરાગ્યથી, આત્મપ્રેરણાથી ઘનશ્યામ મહારાજે ગૃહત્યાગ કર્યો. એમના ગૃહત્યાગની પહેલી વિશેષતા.
બીજી વિશેષતા, એમને ગૃહત્યાગ કર્યો છે એ પોતાના કલ્યાણ માટે નહીં, પરંતુ લોક કલ્યાણ માટે. સામાન્ય રીતે મુસાફરીના 4 પ્રકાર બતાવવામાં આવ્યા છે. પહેલો પ્રકાર ટૂર, જેમાં આનંદ પ્રમોદ મુખ્ય હોય, જેમાં ખાવા પીવાનું હરવા ફરવાનું મુખ્ય હોય, એને ટૂર કહેવાય. મુસાફરીનો બીજો પ્રકાર એટલે જેને પ્રવાસ કહેવાય, જેમાં જિજ્ઞાસા તત્વ મુખ્ય હોય છે. હિમાલયમાં ગયા છીએ તો ત્યાંની આબોહવા કેવી છે, ત્યાં પાણી કેવું છે, ત્યાં વનસ્પતિ કેવી છે વગેરે અભ્યાસ થાય, તો આવી અભ્યાસકીય વૃત્તિથી મુસાફરી થાય, જેને પ્રવાસ કહેવાય. ત્રીજું યાત્રા, જેમાં ભક્તિ તત્વ મુખ્ય હોય. ગંગા નદીના યાત્રાએ નીકળ્યા હોઈએ કે નર્મદા નદીની પરિક્રમાએ નીકળ્યા હોઈએ તો ત્યાં માળા કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ, જેમાં ભક્તિ તત્વ મુખ્ય છે, એ આ મુસાફરીના ત્રીજા પ્રકારને યાત્રા કહેવાય. અને મુસાફરીનો ચોથો અને શ્રેષ્ઠ પ્રકાર છે, જેને વિચરણ કહેવાય, કે જેમાં કેવળ અને કેવળ લોકોના કલ્યાણની ભાવના હોય. ઘનશ્યામ મહારાજ પોતાના કલ્યાણ માટે નહીં, પરંતુ લોક કલ્યાણ માટે એ નીકળ્યા છે. શંકરાચાર્યજીએ કીધું, શાંતા મહાંતો નિવસંતિ સંત વસંતવત લોકહિતમ ચરંત. લોકહિતને માટે, લોકોના કલ્યાણને માટે આવા મહાપુરુષોનું વિચરણ હોય છે. ઘનશ્યામ મહારાજે પણ આ જ લોક કલ્યાણનો માર્ગ અપનાવ્યો છે, જે તેમના ગૃહત્યાગની બીજી વિશેષતા છે. ત્રીજું, ઘનશ્યામ મહારાજ જંગલમાં વિચરણ કરવા માટે નીકળ્યા છે. એ કોઈ જગ્યાએ હરિદ્વાર કે ઋષિકેશમાં આશ્રમ બાંધીને કે પર્ણકુટી બાંધીને રહી શક્યા હોત, પરંતુ એમને જંગલમાં વિચરણ કર્યું, જ્યાં સતત હાડમારીની હેલી વરસવાની હતી, જ્યાં વિઘ્નોની વણથંભી વણઝાર આવવાની હતી, જ્યાં મુશ્કેલીઓ અપરંપાર અને પારાવાર આવવાની હતી, એવા જંગલમાં વિચરણ માટે નીકળ્યા છે. હાડ, તડકો, વરસાદ, ભૂખ, તરસ, આવા અનંત વિઘ્નો અને દુઃખોની વચ્ચે એમણે જંગલમાં વિચરણ કર્યું છે. આ એમના ગૃહત્યાગની ત્રીજી વિશેષતા. ચોથી વિશેષતા, એમને માત્ર 11 વર્ષની નાની ઉંમરે ગૃહત્યાગ કર્યો છે. વિશ્વના આધ્યાત્મિક ઇતિહાસમાં માત્ર 11 વર્ષની નાની ઉંમરે કોઈએ ગૃહત્યાગ કર્યો હોય તો એ છે ઘનશ્યામ મહારાજનો ગૃહત્યાગ. મહાવીર સ્વામીએ ગૃહત્યાગ કર્યો 24 વર્ષની ઉંમરે. ગૌતમ બુદ્ધે ગૃહત્યાગ કર્યો 24 વર્ષની ઉંમરે. એના કરતાં ખૂબ નાની ઉંમરે ભગવાન સ્વામિનારાયણે ઘનશ્યામ સ્વરૂપે આ ગૃહત્યાગ કર્યો છે. પાંચમી વિશેષતા, ઘનશ્યામ મહારાજ એકલા નીકળ્યા છે. નથી કોઈ સાથ કે નથી કોઈનો સંગાથ, નથી કોઈ સહારો કે નથી કોઈ મિત્ર કે સંબંધીઓ સાથે, બસ એકલા નીકળ્યા છે. વ્યક્તિ એકલો ક્યારે કામ કરી શકે? જ્યારે એના જીવનમાં ધ્યેયની પૂર્ણ દ્રઢતા અને સ્પષ્ટતા હોય. જે લક્ષ્ય માટે પોતે નીકળ્યા છે એની અડગતા અને નિશ્ચલતા હોય. પોતે જે કાર્ય કરી રહ્યા છે એની 100% સારી અને શ્રેષ્ઠ પ્રતીતિ હોય તો જ વ્યક્તિ એકલો નીકળી શકે. બાકી તો આપણા જેવા માટે કહેવાયું છે કે ગતાનું ગતિકો લોકહ. આ દુનિયા એ કેવી છે? એકબીજાની સરખામણી કરનારી, એકબીજાને અનુસરનારી છે. અને આપણે જોઈએ છીએ કે આપણે જે કંઈ આપણા જીવનની વસ્તુઓ વાપરીએ છીએ એમાં બીજાની પસંદગી વધારે હોય છે. આપણે પેન્ટ શર્ટ કેવા પહેરવા એ બીજાને કેવું લાગશે એના પર છે. આપણી હેરસ્ટાઈલ કેવી રાખવી એ બીજાને કેવું લાગશે એના પર છે. તો આપણી જીવનની મોટાભાગની વસ્તુઓની પસંદગી એ આપણે બીજા પર છોડી છે. જ્યારે અહીંયા ઘનશ્યામ મહારાજના જીવનમાં કેટલી ધ્યેયની દ્રઢતા અને સ્પષ્ટતા હશે તો જ પોતે એકલા નીકળી શકે. એમના ગૃહત્યાગની પાંચમી વિશેષતા છે. છઠ્ઠી વિશેષતા, જે પરિસ્થિતિમાં પોતે નીકળ્યા છે એ પરિસ્થિતિ વિશિષ્ટ છે. આગળ આપણે જોયું કે એમનો ગૃહત્યાગ થયો છે આષાઢ સુદ દસમના દિવસે. બીજો દિવસ એટલે કે આષાઢ સુદ એકાદશીનો દિવસ, જ્યારથી હિન્દુ ધર્મમાં ચાતુર્માસની શરૂઆત થાય છે. એટલે કે ચાતુર્માસના આગલા દિવસે ઘનશ્યામ મહારાજે ગૃહત્યાગ કર્યો છે. ચાતુર્માસ વખતે આપણા શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે એ પ્રમાણે બધા જ લગભગ પોતાના ઘરે રહીને અથવા એક સ્થાને રહીને ભજન ભક્તિ અથવા પોતાની ક્રિયા કરે. અહીંયા નોંધવામાં આવ્યું છે એ મુજબ અહીંયા લખ્યું છે, જ્યારે ચોમાસું જગતમાં થાય
ત્યારે જન પર ગામ ન જાય. જાય વેપારી પરદેશ જેહ, આવે ઘેર ચોમાસે તો એહ. રાજા જીતવા જાય વિદેશ, વસે ચોમાસે આવી સ્વદેશ. જોગી પણ જ્યારે ચાતુર માસ, વસે એક સ્થળે સ્થિરવાસ. જ્યારે ચોમાસું શરૂ થાય, ચાતુર્માસ શરૂ થાય, ત્યારે દુનિયાના મોટાભાગના વ્યક્તિઓ પોતાના ઘરે રહીને વિતાવે. એ પછી રાજા હોય, વિદેશમાં ચઢાઈ કરવા ગયા હોય, પણ ચાતુર્માસ શરૂ થાય એટલે પાછા આવી જાય. વેપારી હોય, વેપાર કરવા માટે પરદેશ ગયા હોય, પણ ચાતુર્માસ શરૂ થાય એટલે પોતાના સ્થાનમાં પાછા આવી જાય. યોગીઓ અને સંન્યાસીઓ પણ એક સ્થાનમાં રહીને ચાતુર્માસ વિતાવે. આ એક આપણી લૌકિક પરંપરા છે. પણ એની સામું ઘનશ્યામ મહારાજ જે પરિસ્થિતિમાં નીકળ્યા, કહેતા જ્યારે લોકો ઘરે પાછા આવે એ વખતે ઘનશ્યામ મહારાજ ઘરેથી બહાર નીકળે છે, ઘરનો ત્યાગ કરે છે. આ એમના ગૃહત્યાગની છઠ્ઠી વિશેષતા છે. અને સાતમી અને છેલ્લી વિશેષતા, ઘનશ્યામ મહારાજ નીકળ્યા છે કોઈ પણ વસ્તુ સાથે લીધા વગર નીકળ્યા છે. નથી કોઈ નકશા કે નથી કોઈ પૈસા, નથી કોઈ એવા હોટલ મોટલના સરનામા. ક્યાં રહેવાનું છે, ક્યાં જમવાનું છે, ક્યાં સૂવાનું છે, કેવી રીતે ફરવાનું છે, એવું કશું જ સાથે લીધું નથી. માત્ર સાથે એમને લીધું છે ગરણું, ગુટકો, કમંડલું અને શાલિગ્રામ. કહેતા એકાંતિક ધર્મના પ્રતિકરૂપ આ 4 વસ્તુઓને લઈને નીલકંઠ વર્ણી નીકળ્યા છે. જ્યારે ઉચ્ચ ધ્યેયની સિદ્ધિ માટે નીકળવાનું હોય, ત્યારે બને એટલી વસ્તુઓ આપણી પાસે ઓછી હોય તો આપણે સિદ્ધિને સારી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. એવો સંકેત પણ આની પાછળ છે. આવું અદ્ભુત 7 વિશેષતાઓથી સભર એમનું 7 વર્ષનું વન વિચરણ છે, જેને હવે આપણે જોવાના છીએ. તો ઘનશ્યામ મહારાજ અહીંયા નીકળ્યા છે. નથી કોઈએ એમને કાઢી મૂક્યા, પરંતુ સ્વતઃ વૈરાગ્યથી નીકળ્યા છે. નથી એમને કોઈ મુશ્કેલી આવી, કોઈ શારીરિક કે માનસિક, આર્થિક કે કૌટુંબિક કોઈ એવી મુશ્કેલી આવી નથી. પરંતુ એમને ઘર છોડ્યું છે લોકોના કલ્યાણ માટે. એમને ગૃહત્યાગ કર્યો છે ભક્તોને સુખ આપવા માટે. અને એમને મહાભિનિષ્ક્રમણ કર્યું છે હજારો વર્ષોથી તપ અને સાધના કરતા એવા સિદ્ધોને દર્શન આપવા માટે. તો ઘનશ્યામ મહારાજનો ગૃહત્યાગ, હવે એમાં આપણે આગળ વધીએ. હવે ઘનશ્યામ મહારાજ ગૃહત્યાગ કરીને નીકળ્યા છે એટલે એમનું આ વન વિચરણ, એટલે એમના વન વિચરણમાં હવે નીલકંઠ વર્ણીના નામે ઓળખાય છે. એટલે હવેથી આપણે નીલકંઠ વર્ણી શબ્દ પ્રયોજીશું. નીલકંઠ વર્ણી મહારાજ નીકળ્યા અને પ્રથમ રાત્રિ એમને અમરાપુરમાં વિતાવી. બીજે દિવસે સવારે ગામ લોકોએ જોયું કે આટલા નાનકડા 11 વર્ષના બટુકે બ્રહ્મચારી શું તેજસ્વી છે, કેમ એકલા નીકળ્યા છે. મનમાં શંકાઓ થઈ, પરંતુ તરત નીલકંઠ વર્ણી પાસે આવ્યા અને થોડાક ફળ ફળાદી મૂક્યા. નીલકંઠ વર્ણીએ શાલિગ્રામને ધરાવી એમાંથી થોડુંક અંગીકાર કર્યું અને બાકીના પાછા આપી દીધા. ગામ લોકોએ કીધું કે વર્ણીજી સાંજ માટે રાખો. ત્યારે નીલકંઠ વર્ણી બહુ અદ્ભુત ઉત્તર આપે છે. નીલકંઠ વર્ણી બોલ્યા કે જો સાંજ કે સવારનો વિચાર હોત તો ઘરનો ત્યાગ શું કરવા કરત? અમે તો અત્યારે ત્યાગી છીએ, અને ત્યાગીને તો અજગર વૃત્તિ કે આકાશ વૃત્તિ જોઈએ. એમની સહજ વૈરાગ્ય વૃત્તિના અહીંયા ગામ લોકોને દર્શન થયા. જગતથી પૂર્ણ અનાસક્ત અને નિર્લેપ એમની આ વૃત્તિના દર્શન કરી ગામ લોકો સ્થિર થઈ ગયા અને નીલકંઠ વર્ણીનો મહિમા સમજવા લાગ્યા. ત્યાંથી નીલકંઠ વર્ણી આગળ વધતા લોધેશ્વર ગામમાં પધારે છે. બારાબંકી જિલ્લામાં આવેલું અતિ પ્રાચીન આ તીર્થ છે, જેમાં મહાદેવનું મંદિર છે. આ મહાદેવના મંદિરની સ્થાપના મહાભારત કાળમાં યુધિષ્ઠિર રાજાએ કરી છે એવો ઉલ્લેખ છે. ત્યાં પણ ગામ લોકો ભેગા થયા, ફળ ફૂલાદી અર્પણ કર્યા. નીલકંઠ વર્ણી એક પછી એક ગામોમાં આગળ વધતા જાય છે. બને ત્યાં સુધી એક રાતથી વધારે કોઈ ગામોમાં રોકાતા નથી. નીલકંઠ વર્ણી આગળ વધે છે. જેતપુર, ફતેહપુર અને ખેરીલાપુરને ગામોને વટાવતા હવે ભારતનું પ્રાચીન તીર્થ સમૂહ નૈમિષારણ્ય સરોવરમાં પહોંચે છે. બહુ વિશાળ અને ઊંડું આ સરોવર છે. ઋષિમુનિઓ જ્યાં તપ કરે છે.
સૂત પુરાણી અને શૌનકાદિક ઋષિની આ તપોભૂમિ છે, જ્યાં ઇન્દ્રિયોની વૃત્તિ કુંઠિત થઈ જાય એવું પવિત્ર આ સ્થાન છે. નીલકંઠ વર્ણી ત્યાં 4 દિવસ રોકાય છે અને ત્યાં ઋષિમુનિઓ સાથે સમાગમ કરે છે. ત્યાંથી હવે નીલકંઠ વર્ણી શેજાપુર ગામમાં પહોંચે છે. શેજાપુર ગામને પાદર વહેલી નદી, જેમાં પ્રચંડ પૂર હોય છે અને એમાં નીલકંઠ વર્ણી ઝંપલાવે છે. ગામ લોકો અટકાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ નીલકંઠ વર્ણી અટકતા નથી, એમના રોક્યા રોકાતા નથી અને આ પ્રચંડ પૂરમાં ઝંપલાવે છે. અને ત્યાં આશ્ચર્ય, નીલકંઠ વર્ણીએ જેવું પ્રચંડ પૂરમાં ઝંપલાવ્યું અને નદીના પૂર એકદમ શાંત થઈ ગયા. ગામ લોકોએ આ જોયું ત્યારે એમને નીલકંઠ વર્ણીનો વિશેષ મહિમા સમજાયો અને એમને એ પણ લાગ્યું કે આ નીલકંઠ વર્ણી તો બહુ જ પ્રતાપી છે. એ માત્ર નદીઓના પૂર શાંત કરે એવા નથી, પરંતુ એનાથી પણ પ્રચંડ અને તોફાની એવા આપણા મનના આવેગોને પણ શાંત કરી દે એટલા પવિત્ર પણ છે. આવો વિશેષ મહિમા ત્યાં પણ શેજાપુરના લોકોને સમજાયો. ત્યાંથી નીલકંઠ વર્ણી હવે આગળ પુલ ઉતરીને બરેલીપુરમાં પહોંચે છે. ત્યાં પણ ગામ લોકો ભેગા થાય છે અને એ વખતે ગામની કેટલીક પનિહારીઓ નીલકંઠ વર્ણી પાસે આવે છે. નાનકડો 11 વર્ષનો બાળક કેમ ઘર છોડીને નીકળ્યો હશે, આવી જિજ્ઞાસા અને સાથે સાથે થોડીક શંકાઓ પણ એમને થાય છે. એટલે આ પનિહારીઓ જિજ્ઞાસાવશ નીલકંઠ વર્ણીને પ્રશ્ન પૂછે છે અને કહે છે, તમે વાસવસો કીએ ગામ, કહો શું છે તમો તણું નામ, તમે જન્મિયા તે કઈ જાત, કહો કોણ તે માત ને તાત, કેમ દેહનો ત્યાગ કર્યો છે, કેમ જોગીનો વેશ ધર્યો છે, હજુ ઉંમર છે છોટી છેક, ક્યાંથી આવ્યા તમે એકાએક. પનિહારીઓને જિજ્ઞાસા છે કે માત્ર આટલી નાની ઉંમરે આટલો નાનકડો બાળક કેમ ઘર છોડીને નીકળ્યો હશે, કે મા બાપ એને છોડી દીધા હશે, ઘરમાં કંઈ પ્રશ્ન થયો હશે. એટલે એ જિજ્ઞાસાવશ આ પનિહારીઓ નીલકંઠ વર્ણીને પ્રશ્ન કરે છે કે તમારા માતા પિતા કોણ છે, તમારી જન્મભૂમિ કઈ છે, તમે કેમ ઘરનો ત્યાગ કર્યો છે, કેમ આ જોગીનો વેશ લીધો છે, વગેરે પ્રશ્નો પૂછે છે. પરંતુ એ વખતે નીલકંઠ વર્ણી મર્યાદામાં રહીને એટલું જ બોલે છે કે મેં લોકોના કલ્યાણ માટે ઘરનો ત્યાગ કર્યો છે. ત્યાંથી નીલકંઠ વર્ણી આગળ વધતા હવે ભયાનક જંગલોમાંથી પસાર થઈ રહ્યા છે, જ્યાં દિવસે પણ સૂર્યનું કિરણ ના પહોંચે અને ભયાનક પ્રાણીઓનો ત્રાસ હોય એવા જંગલમાંથી પસાર થતાં થતાં હવે નારદ વનમાં પ્રવેશે છે. આ નારદ વનમાં બાલ્યાવસ્થામાં નારદજીએ તપ કર્યું હતું એવી આ તપોભૂમિ છે. ઋષિઓનો જ્યાં નિવાસ છે એવા નારદ વનમાં 10 દિવસ સુધી નીલકંઠ વર્ણી રોકાય છે અને ઋષિઓને પોતાના દર્શનનું અને કથા વાર્તાનું સુખ આપે છે. પછી એક આવા સ્થાનોને વટાવતા નીલકંઠ વર્ણી હવે આગળ વધી રહ્યા છે અને બહાદુરપુર ગામમાં પહોંચે છે. આ બહાદુરપુર ગામના કિનારે ગંગા નદી વહી રહી છે. નીલકંઠ વર્ણીને આ વિચરણ દરમિયાન પહેલી વખત ગંગા નદીના દર્શન થાય છે. આપણે નીલકંઠ વર્ણીના વન વિચરણ દરમિયાન જે સ્થાનો આવશે, જે યાત્રાધામો આવશે, એનો સાથે સાથે પૌરાણિક ઇતિહાસ પણ કહેતા જઈશું. અને સાથે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 1987ની સાલમાં 350 સંતોને લઈને આ ધામોની યાત્રા કરી હતી અને એ સમયના પણ વિશિષ્ટ સ્મરણીય પ્રસંગો, એની પણ વાતો સાંભળતા જઈશું. નીલકંઠ વર્ણી ગંગા નદીને કિનારે ચાલતા ચાલતા શ્રાવણ સુદ એકાદશીને દિવસે હરદ્વાર પહોંચે છે. આષાઢ સુદ દસમના દિવસે નીકળેલા નીલકંઠ વર્ણી હવે આ શ્રાવણ સુદ એકાદશીના દિવસે હરદ્વાર પહોંચે છે. ભારતનું બહુ જ પવિત્ર તીર્થસ્થાન, જ્યાંથી ભારતના ઉત્તરાખંડના 4 પવિત્ર ધામો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીની શરૂઆત થાય છે. એનું દ્વાર એ હરદ્વાર. એ હરદ્વારમાં પહોંચે છે. હરકી પેઢી પાસે ગંગા નદીની સંધ્યા આરતીનો વિશેષ મહિમા છે. એ આરતીનો પણ લાભ લે છે. ત્યાંથી નીલકંઠ વર્ણી હરદ્વારથી
હવે તપોવન તરફ આગળ વધી રહ્યા છે. તપોવન પણ બહુ જ પવિત્ર ભૂમિ છે, જ્યાં ભારત વર્ષના આદર્શ બાળક એવા ધ્રુવજી એમને જે તપ કર્યું હતું એ આ ભૂમિ એટલે તપોવન, જ્યાં ધ્રુવનો આશ્રમ પણ છે. નીલકંઠ વર્ણી ત્યાં 10 દિવસ રોકાય છે અને આ ધ્રુવજીના તપને અંજલિ આપે છે, એમનું સ્મરણ પણ કરે છે. ત્યાંથી નીલકંઠ વર્ણી આગળ વધતા વધતા હવે ઋષિકેશ તરફ જઈ રહ્યા છે. લક્ષ્મણ ઝૂલા પસાર કરે છે. લક્ષ્મણ ઝૂલા પાસે લક્ષ્મણજીએ 12 વર્ષ સુધી તપ કર્યું હતું એ પવિત્ર સ્મૃતિમાં ત્યાં લક્ષ્મણજીનું નાનું મંદિર બનાવવામાં આવ્યું છે. નીલકંઠ વર્ણી એના પણ દર્શન કરે છે. સામ શ્રાવણીનો દિવસ આવી ગયો છે એટલે ત્યાં ઉપવીત પણ બદલે છે. અહીંયા ગંગા નદીનો પટ એ બહુ જ પહોળો છે અને ઊંડો છે. અહીંથી હવે નીલકંઠ વર્ણી લક્ષ્મણ ઝૂલા ઉતરી હિમાલયના ઉત્તર પૂર્વ તરફના માર્ગે આગળ વધી રહ્યા છે, બદ્રીનાથ અને કેદારનાથના રસ્તે. હવે નીલકંઠ વર્ણીએ કરેલા વિચરણમાં એમના જીવનની જે 3 દિલ ધડક અને રોમાંચક યાત્રા ગણાય છે એનો પ્રારંભ થાય છે, જેને સાંભળવાથી એમનું વ્યક્તિત્વ કેટલું પ્રભાવક અને આકર્ષક હતું, એમનું વ્યક્તિત્વ કેટલું દિવ્ય અને ભવ્ય હતું, એમનું વ્યક્તિત્વ કેટલું અસાધારણ અને અસરકારક હતું એનો પરિચય થાય છે. એ 3 યાત્રા છે એમને કરેલી કેદારનાથથી બદ્રીનાથની યાત્રા. બીજી યાત્રા છે બદ્રીનાથથી કરેલી માન સરોવરની યાત્રા. અને ત્રીજી યાત્રા છે બદ્રીનાથથી ગંગોત્રીની યાત્રા. આ 3 યાત્રાના વર્ણનો આગામી દિવસોમાં આગળ આવશે. એનાથી આપણે આનંદિત અને પ્રફુલ્લિત થઈ જઈએ, રોમાંચિત અને પુલકિત થઈ જઈએ, આપણે પ્રોત્સાહિત અને ગૌરવાન્વિત થઈ જઈએ એવી દિલ ધડક અને રોમાંચક યાત્રા છે. એનો હવે પ્રારંભ થઈ રહ્યો છે. નીલકંઠ વર્ણી કેદારનાથ અને બદ્રીનાથના રસ્તે આગળ વધી રહ્યા છે. 2 દિવસ ચાલ્યા છે અને 2 દિવસ પછી ઉત્તરાખંડમાં શ્રીપુર નામનું ગામ આવે છે. આ શ્રીપુર ગામ એનો બહુ જ પૌરાણિક મહિમા છે, જ્યાં ઉદ્ધવજીએ તપ કર્યું હતું. સાથે શ્રી કૃષ્ણના વિયોગે એમનું શરીર જ્યારે ક્ષીણ થઈ ગયું તે સમયે નારદે આ શહેર રચ્યું હતું, એટલે આ નગરને શ્રી ક્ષેત્ર પણ કહે છે. અહીંયા અલકનંદા નદી ધનુષ્ય આકારે વહે છે, એટલે એને ધનુષ્ય તીર્થ પણ કહે છે. અહીંયા ચિત્તભંગ અને મનભંગ પર્વત ઉપર નીલકંઠ વર્ણી ચડવાના છે. પણ એ પૂર્વે આ શ્રીપુર ગામ આવ્યું અને એ ગામમાં પ્રવેશતા સંધ્યા સમય થઈ ચૂક્યો હતો. અહીંયા વર્ણનમાં લખે છે, આવ્યું જતા શ્રીપુર નામ ગામ, આદિત્ય અસ્તંગત એ હઠામ, સમીપ દીઠો મઠ એક સારો, ત્યાં ઓટલે આવી કર્યો ઉતારો, મહંતજી તે મઠમાં રહે છે, તે આવીને શ્રી હરિને કહે છે, હે બ્રહ્મચારી મઠમાં આવો, કાં તો તમે ગામ વિશે સીધાવો. નીલકંઠ વર્ણી શ્રીપુરમાં આવ્યા અને ત્યાંનો પ્રસિદ્ધ મઠ જેનું નામ છે કમલેશ્વર મઠ, એના ઓટલે આવીને ઉતારો કર્યો, નિવાસ કર્યો. સંધ્યા સમય થઈ ચૂક્યો હતો. મહંતજીએ બાળ યોગીને જોયા અને આવીને કહે છે કે બ્રહ્મચારીજી, અહીં રાત્રે રાની પશુઓનો ત્રાસ છે, એટલે કોઈ બહાર સુરક્ષિત રહી શકતું નથી, એટલે આપને વિનંતી છે કાં આપ અમારા મઠમાં આવો, કાં પછી કોઈ ગામમાં જઈને કોઈના ઘરમાં જઈને રહો, પણ અહીંયા તમે જે રહ્યા છો એ સ્થાન જોખમી છે, એ જરા પણ સુરક્ષિત નથી. જેવી મહંતજીની આ વાત સાંભળી એટલે એ વખતે નીલકંઠ વર્ણીએ પ્રશ્ન કર્યો કે કેમ આ સ્થાન સુરક્ષિત નથી? ત્યારે મહંતજી કહે છે, અહીંયા મૃત્યુનો ભય છે, ગમે ત્યારે સિંહ કે વાઘ આવીને ફાડી ખાય, એટલા માટે તમને વિનંતી કરું છું. ત્યારે એ વખતે નીલકંઠ વર્ણીની નિર્ભયતાના દર્શન
મહંતજીને થાય છે. નીલકંઠવાણી મહંતને પ્રશ્ન કરે છે, તો શું તમારું કહેવું એવું છે કે તમારા મઠમાં કે ગામના કોઈના ઘરમાં મૃત્યુ નથી આવી શકતું? એમના ઘર મૃત્યુને રોકી શકે એવા છે? અને નીલકંઠવર્ણીનો આ જવાબ સાંભળી મહંતજી કહે છે, ના બ્રહ્મચારીજી, મૃત્યુને તો કોઈ રોકી શકે એમ નથી. ત્યારે એ વખતે નીલકંઠવર્ણી કહે છે, જો મૃત્યુને રોકી શકાતું ના હોય તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. અને પછી નીલકંઠવર્ણી બહુ સુંદર ઉપદેશ મહંતને આપે છે. કહે છે, સંતાઈ પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે, અનેક દોરા દશી હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે, મૂર્ખા જનો મોત થકી ડરે છે, તે શું ડર્યાથી કદી ઉગરે છે, મોડું વહેલું મરવાનું જાણે, તો તે મુવાનો ભયશીદ આણે. નીલકંઠવર્ણી મહંતને સમજાવે છે કે સંતાઈ જઈએ એનાથી કંઈ મોત અટકી શકવાનું નથી, એટલે હું આ સ્થાનમાં જ બરાબર છું. સંધ્યા ઢળી, રાત પડી અને ખરેખર સિંહની ત્રાળ સંભળાઈ. મહંતજી અને એના શિષ્યોને ચિંતા થઈ કે બાર ઓટલે બેઠેલા પહેલાં બ્રહ્મચારીનું શું થતું હશે. અને એટલો જ્યાં વિચાર કરે છે ત્યાં તો છલાંગ મારતો સિંહ નીલકંઠવર્ણી પાસે ધસી આવ્યો. પણ જેવા નીલકંઠવર્ણીને જોયા, સિંહ શાંત થઈ ગયો, સ્થિર થઈ ગયો. નીલકંઠવર્ણીનો કેટલો શાંત પ્રભાવ હશે, કેટલું પવિત્ર નિર્મળ અંતકરણ હશે. સિંહ પડવાળમાં જ ત્યાં બેસી ગયો અને નીલકંઠવર્ણીની આ શાંત મૂર્તિની દિવ્ય પ્રભાથી પ્રભાવિત થઈને એનું સુખ લેવા લાગ્યો. અને આ દ્રશ્ય મઠમાં રહેલા મહંત અને એના શિષ્યો બારીમાંથી જુએ છે. એમને થયું કે આટલો હિંસક સિંહ અચાનક શાંત થઈ ગયો. ચોક્કસ આ બ્રહ્મચારી કોઈ સામાન્ય બ્રહ્મચારી નથી, સાક્ષાત ઈશ્વરીય વિભૂતિ છે. સવાર પડી, સિંહ વિદાય થયો અને તરત જ મહંતજી અને એના શિષ્યો નીલકંઠવર્ણી પાસે આવીને પગમાં પડે છે. અને ત્યાં જ મહંતજી નીલકંઠવર્ણીને કહે છે કે બ્રહ્મચારી, આજથી તમે આ મઠના મહંત, આ મહંતાય અને હું બધું જ તમારું, આ બધા અમારા શિષ્યો પણ તમને સમર્પિત થઈને રહીશું. અને આ મઠની લાખ રૂપિયાની આવક છે એ પણ બધી જ તમારી. નીલકંઠવર્ણીની સામે વિચરણ કરતા આવા પ્રલોભનો આવ્યા અને મહંતજીએ સામે પ્રલોભનો મૂક્યા, પરંતુ નીલકંઠવર્ણી એની સામું કેટલો અદ્ભુત ઉત્તર આપે છે. અહીંયા લખે છે, જે જોગી ઇન્દ્રાસન તુચ્છ જાણે, તે દ્રવ્ય ઈચ્છા ઉર કેમ આણે, સ્વાત્મા થકી ભિન્ન શરીર ધારે, ઈચ્છે નહીં ઐહિક સુખ ક્યારે, જો અંતરેથી ઉલટી કરાય, તે પાછું ખાવા ચિત્ત શું ચહાય, એવું કહી શ્રી હરિ તો સિધાવ્યા, જોતા જનોની નજરે ન આવ્યા. મહંતજી જ્યારે પ્રલોભનો મૂકે છે ત્યારે નીલકંઠવર્ણી સવિનય એનો અસ્વીકાર કરે છે અને કહે છે કે હું કોઈ સ્થાનમાં બંધાવવા માટે નથી આવ્યો, મારે તો આગળ ઘણા બધા લોક કલ્યાણના કાર્ય કરવાના છે. સાથે સાથે આ વાત દરમિયાન બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વિશેષ પ્રસંગની પણ સ્મૃતિ કરી લઈએ. 1987માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તરાખંડની યાત્રાએ પધાર્યા ત્યારે આ શ્રીપુરના કમલેશ્વર મઠના દર્શન કરવા માટે સંતો સાથે આવ્યા હતા. અને એ વખતે સ્વામીએ સંશોધન કરાવ્યું. સ્વામીએ પૂછ્યું કે આપણા સંપ્રદાયના ગ્રંથોમાં લખ્યું છે કે અહીંયા લાખ રૂપિયાની આવક હતી અને એ વખતે આ મઠ બહુ પ્રસિદ્ધ હતો, તો તપાસ કરો. ત્યારે એ વખતે મઠના મહંત હતા ગોવિંદપુરીજી.
એની પાસેથી વિશેષ ઇતિહાસ પ્રાપ્ત થયો. અને આ મઠ દ્વારા જે પ્રકાશિત પુસ્તિકાઓ હતી એમાં જે પૌરાણિક કથા હતી એ આવી હતી કે ખરેખર આ મઠ, એ કમલેશ્વર મઠ એ બહુ જ પવિત્ર યાત્રાધામ હતું. રામચંદ્રજીએ આ સ્થાનમાં ભક્તિભાવપૂર્વક શિવજીની કમળ પૂજા કરેલી. અને એ વખતે શિવજીને રામચંદ્રજીની પરીક્ષા લેવાનું મન થયું. એટલે પૂજામાં એકાગ્ર થયેલા રામચંદ્રજી એની છાપમાં જે કમળ હતું એમાંથી એક કમળ એમને સંતાડી દીધું. પૂજા પૂરી થઈ. રામચંદ્રજી આંખો ખોલી અને એક કમળ ઓછું જોયું એટલે એમને પોતાનું નેત્ર કમળ પૂજામાં અર્પણ કર્યું. અને આનાથી શિવજી પ્રસન્ન થઈ ગયા. એટલે આ મઠનું નામ કમલેશ્વર મઠ એ પ્રસિદ્ધ થયું એવો આ સ્થાનના ઇતિહાસમાં ઉલ્લેખ છે. સાથે સાથે શંકરાચાર્યજી જ્યારે બદ્રીનાથમાં સિંહ વિગ્રહની સ્થાપના કરી એ દશામાં એમને આ મંદિરને મઠનું સ્વરૂપ આપ્યું હતું. 16મી સદીથી આ મઠને રાજ્યાશ્રય મળ્યો એટલે એની આવકમાં વધારો થયો. એટલે આપણને કદાચ મનમાં થાય કે એ વખતે લાખ રૂપિયાની આવક હશે, પણ ખરેખર હતી. પ્રમુખ સ્વામી મહારાજે એ મઠમાં જે તામ્રપત્રો હતા એ 1787ના અને 85ની સાલના તામ્રપત્રો મળ્યા. અને એમાં ઉલ્લેખ હતો કે આ સમય દરમિયાન ગઢવાલ નરેશ કહેતા રાજા જયકૃત શાહ એમને આ મંદિરને પુષ્કળ જમીન અર્પણ કરી હતી. અને એનાથી આ મઠને અને મંદિરને સમૃદ્ધ બનાવ્યું હતું. એટલે એ વખતે સહેજે લાખ રૂપિયાની આ મઠની આવક હતી એવું તામ્રપત્રના ઉલ્લેખને આધારે પ્રમુખ સ્વામી મહારાજે સંશોધન કરાવ્યું. એટલે હકીકત સાચી છે. અને નીલકંઠ વણી જ્યારે પહોંચ્યા છે ત્યારે સમય છે 1792ની સાલનો, એટલે કે બહુ જ નજીકનો આ સમય છે. એના પરથી આપણને ખરેખર પ્રતીતિ આવે કે આપણા સંપ્રદાયના ગ્રંથોમાં જે ઉલ્લેખ કરેલો છે એ 100% સાચો છે. તો આવા મઠની મહાનતાઈ અને એની આવક, એ પ્રલોભનનો ત્યાગ કરી નીલકંઠ વર્ણી હવે આગળ વધી રહ્યા છે. અહીંયા આપણને દેખાય કે નીલકંઠ વર્ણીની શાંત પ્રતિભા, પવિત્ર અંતકરણ અને સિંહ એમને વશ થઈ ગયો. નીલકંઠ વર્ણીએ ખાલી સિંહને વશ નહોતા કર્યા, પરંતુ નર સિંહોને વશ કર્યા હતા. એમને કેવળ હિંસક વૃત્તિવાળા પ્રાણીઓને વશ નહોતા કર્યા, પરંતુ હિંસક મનોવૃત્તિવાળા એવા મનુષ્યોને વશ કર્યા હતા. પ્રાણીને તો વશ કરવા બહુ સહેલા છે, કારણ કે એમાં બુદ્ધિ નથી, માત્ર બળ છે. જ્યારે મનુષ્યમાં તો બુદ્ધિ પણ છે, બળ પણ છે, અને એથી આગળ બીજાને વશ કરવાની શક્તિ પણ ધરાવે છે. તો માણસ કેવી રીતે વશ થાય છે? એ દંભથી વશ થાય, તમે એને લાલચ આપો તો વશ થાય, કાંઈ કોઈ કળા આવડત તમારી પાસે હોય તો વશ થાય, કાંઈ ચમત્કાર બતાવો તો વશ થાય. ભગવાન સ્વામિનારાયણે આ માણસોને વશ કર્યા હતા કે દંભથી નહીં, કોઈ લાલચ આપીને નહીં, ચમત્કારથી નહીં, કે કળા આવડતથી નહીં. જો ભગવાન સ્વામિનારાયણે એમને દંભથી જ વશ કર્યા હોત, તેમના પરમહંસો અને ભક્તો એ વશ ના થાત. કારણ કે એ બ્રહ્માનંદ સ્વામી અથવા એ સુરાખાચર જેવા ભક્તો એવા હતા જે લોકોના દંભ ઉગાડે પાડે એવા હતા. જો ભગવાન સ્વામિનારાયણે કેવળ લાલચથી એમને વશ કર્યા હોત તો કોઈ એ વશ ના થાત. કારણ કે એ વખતના સંતો, એમના પરમહંસો મઠ છોડીને આવેલા, રાજ્ય છોડીને આવેલા મોટા જાગીરદારો હતા. જો ભગવાન સ્વામિનારાયણે એમને કળા આવડતથી વશ કર્યા હોત તે લોકો વશ ના થાત, કારણ કે સ્વયં કળા આવડતના ખાણ સમાન હતા. બ્રહ્માનંદ સ્વામી 24 કળાના ખાણ સમાન હતા. મુક્તાનંદ સ્વામી અનેક કળામાં નિપુણ હતા. જો ભગવાન સ્વામિનારાયણે એમને ચમત્કારથી વશ કર્યા હોત તો પણ આ સંતો વશ ના થાત, કારણ કે સંતો સ્વયં ચમત્કાર બતાવે એવા સંત હતા. મરેલી ઘોડીને જીવતી કરે એવા વ્યાપકાનંદ સ્વામી હતા. તો પછી મૃત પામેલા બ્રાહ્મણના દીકરાને જીવિત કરનારા સ્વરૂપાનંદ સ્વામી હતા. તો આવા ચમત્કાર તો સ્વયં એમના સંતો બતાવતા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે આ સંતો ભક્તોને વશ કર્યા હતા. એ કોઈ ચમત્કારથી, લાલચથી, કળાવડતથી નહીં, પરંતુ પોતાના દિવ્ય પ્રભાવથી નિસ્વાર્થ ભાવે કેવળ અને કેવળ એમનું આત્યંતિક કલ્યાણ થાય એવા પવિત્ર ભાવથી એમને વશ કર્યા હતા. તો અહીંયા નીલકંઠ વર્ણીના શ્રીપુર ગામના આ દિવ્ય ચરિત્ર દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કેટલું આકર્ષક અને પ્રભાવક, કેટલું દિવ્ય અને ભવ્ય નીલકંઠ વર્ણીનું વ્યક્તિત્વ છે. હવે નીલકંઠ વર્ણી કેદારનાથના રસ્તે આગળ વધી રહ્યા છે.
આગળ વધતા કેવા કેવા પવિત્ર યાત્રાધામો આવે છે એની વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે નીલકંઠ વર્ણી અયોધ્યાથી નીકળી શ્રીપુર સુધી પધાર્યા એ સ્થાનોની બહુ સુંદર વિડીયો પણ હવે આપણે નિહાળીશું, જેથી આ યાત્રાની પારાયણની સ્મૃતિ પણ આપણને વિડીયો દર્શનના માધ્યમથી થઈ જાય. सन 1781 3 अप्रैल के दिन प्रकट हुए भगवान श्री स्वामी नारायण ने छपिया और अयोध्या में अनेक दिव्य लीलाओं से सभर अपना बचपन बिताया बाल घनश्याम के रूप में. और उनका नाम था नीलकंठ. वे थे तो केवल 11 वर्ष के, मगर उन्होंने वेद उपनिषद आदि शास्त्रों पर प्रभुत्व पा लिया था. इस रात नीलकंठ ने एक असाधारण संकल्प किया. संसार के ही सारे सुखों को त्याग देता है. जब नीलकंठ अकेले पैदल चल पड़े, साथ में था केवल उनका आध्यात्मिक बल और कुछ नहीं. कोई पीछा न करे, इसलिए उन्होंने एक अकल्पनीय रास्ता अपनाया. उन्होंने बाढ़ से उफनती सरयू नदी में प्रवेश किया, इस बात से अनजान कि वो कौन से तट पर जा पहुंचेंगे या फिर तट पर जीवित पहुंचेंगे भी या नहीं. एक वृक्ष की डाल पकड़कर नीलकंठ पानी से बाहर तट पर आए. नदी से जीवित निकलने पर नीलकंठ का संकल्प और दृढ़ हो गया. पहले कदम उठेंगे और वक्त के साथ उन्हें एक ऐसी यात्रा पर ले जाएंगे जो 7 वर्षों तक चलेगी और 12,000 किलोमीटर तय करेगी. नीलकंठ के विचरण से पवित्र भारत भूमि के कई तीर्थों को विशेष रूप से तीर्थत्व प्रदान हो रहा था. इन्हीं आध्यात्मिक मूल्यों को दूसरों के साथ बांटने के लिए नीलकंठ उत्तर पश्चिम की ओर निकले. अमरपुर गांव की धरती पर सूर्योदय तो हर रोज की तरह हुआ था, पर आज वहां के लोगों को कुछ अधिक प्रकाश मिला. एक बाल योगी की कांति का प्रकाश. यहाँ के लोधेश्वर महादेव मंदिर का निर्माण महाभारत काल में राजा युधिष्ठिर ने करवाया था, ऐसा माना जाता है. महादेव जी का यहाँ सदैव निवास है. एक ब्रह्मचारी की तरह आसन मुद्रा में ही निद्राधीन होना उनका नियम बन चुका था और मुमुक्षुओं की खोज में चलते रहना उनका नित्य क्रम. नैमिषारण्य की धरती पर जब नीलकंठ वर्णी का आगमन हुआ
तब उनकी भेंट वहां वर्षों से योग साधना कर रहे मुनिगण से हुई। ऋषिवर, जहाँ भी भगवान या उनके सच्चे ब्रह्म स्वरूप सत्पुरुष की निश्रा है, वैसा हर एक स्थान नैमिषारण्य तीर्थ के समान ही है। नैमिषारण्य से चल पड़े नीलकंठ वर्णी सहजापुर आ पहुंचे। अरे देखो वो कौन कूद रहा है। अरे 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 रुको, नदी में मत कूदना, भयानक तूफानी बाढ़ चली है। ठहरो, मर जाओगे। नजर नहीं आ रहा। पानी के भंवरों ने उसे खींच लिया। भयानक बाढ़ में नीलकंठ वर्णी ऐसे भयानक वनों में भी सहज रूप से चले जाते थे जहां दिन में भी सूरज की किरणें प्रवेश नहीं कर सकती थीं। कईयों को अपने स्वरूप की स्मृतियां देते हुए कुछ दिनों की यात्रा के बाद नीलकंठ वर्णी नारद वन आ पहुंचे। आप सबने परमात्मा की प्राप्ति का जो मार्ग चुना है, उसी में मनुष्य जीवन की सार्थकता है। ये मार्ग विकट है, पर हमें इस मार्ग पर चलते रहना है। चाहे कितनी भी समस्याएं आए, कितनी भी बाधाएं आए और मृत्यु भी क्यों न आ जाए, किसी भी परिस्थिति में हमें उठ खड़ा होना है। सच्चे भाव से, सच्ची लगन से परमात्मा प्राप्ति के मार्ग पर चलते रहना है, तो परमात्मा कृपा करके हर अंधेरे को दूर कर हमारे जीवन में उनकी प्राप्ति की सुबह लाएंगे। जन्माष्टमी के दिनों में नीलकंठ वर्णी तपोवन आ पहुंचे। यहाँ ऋषिकेश में भगवान श्री राम के भाई लक्ष्मण जी ने तपश्चर्या की थी, इसलिए यह मंदिर लक्ष्मण मंदिर के नाम से प्रचलित है। लक्ष्मण झूला ऋषिकेश से केदारनाथ जाते हुए नीलकंठ वर्णी श्रीपुर गांव में पधारे। तब सूर्यास्त हो चुका था। प्रणाम महंत। आशीर्वाद। सब सुनिए,
संध्या काल हो रहा है, सब सचेत हो जाइए। अपने मवेशियों को घर के अंदर ले लीजिए, बच्चों को भी ले लीजिए, सचेत रहिए। शांतं भवतु, कल्याणमस्तु। सुबह होते ही शेर जंगल लौट चला और शांति गांव में लौट आई। जब तुम दूसरों की सेवा करते हो तो मेरी ही सेवा करते हो। जब तुम दूसरों को प्रेम करते हो तो मुझे ही प्रेम करते हो। हरेक जीव में बसे परमात्मा के स्वरूप का आदर करना और उस आदर से हरेक को समान भाव से अपनाकर कल्याण के मार्ग पर प्रेरित करना, वो नीलकंठ वर्णी की अनूठी शैली थी।